મોર્નિંગ. તો 3 ડાયમેન્શન જ્યોમેટ્રી આપણે પૂરું કર્યું. તમે લોકો ડાઉટ આપતા નથી, વોટ્સઅપમાં ડાઉટ આપવાના શરૂ રાખો. હવે લાસ્ટ લેસન છે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ. એપ્લિકેશન ઓફ ડેરિવેટિવમાં એકચ્યુઅલી તમને ડિફરન્શિએશન અથવા ડેરિવેટિવ જે આપણે કહીએ એનો જુદો જુદો યુઝ કેવી રીતે થાય એ જ સમજાવવાનું. દરેક એક્સરસાઇઝ તમને જુદી જુદી લાગશે કેમ કે બધી એપ્લિકેશન જ છે. એપ્લિકેશન એટલે ઉપયોગ, એપ્લાય કેમ કરવું એ સમજાવવાનું. તો આમાં થિયરી વર્ક બહુ નહીં આવે, બરાબર. એક્ઝામ્પલ દ્વારા જ તમને સમજાવવાનું આવશે. તો પહેલાં ફર્સ્ટ ઇલસ્ટ્રેશન, પહેલાં બધા ક્વેશ્ચન રીડ કરી લ્યો. ફાઇન્ડ ધ એરિયા રેટ ઓફ ચેન્જ ઓફ એરિયા ઓફ એ સર્કલ પર સેકન્ડ વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ રેડિયસ વેન આર ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. જો પહેલો ક્વેશ્ચન શું છે? રેટ ઓફ ચેન્જ ઓફ એરિયા ઓફ સર્કલ. તો સર્કલનું ફોર્મ્યુલા શું? એરિયા ઓફ સર્કલ તો કે પાઈ આર સ્ક્વેર. ધીસ ઇઝ એરિયા ઓફ સર્કલ. એ જનરલી રેટ કે ઓલવેઝ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ હોય, બરાબર. તો બે મેથડથી આ કરાવું. પહેલાં તો મેઇન જે તમે ફિઝિક્સમાં વિચારો છો એમ કે એરિયા ડિફરન્શિએશન ઓફ એરિયા વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. આર સ્ક્વેરનું ડિફરન્શિએશન શું થાય? તો કે 2r dr બાય dt, da બાય dt અપોન dr બાય dt, એટલે 2πr. આને તમે da બાય dr કહી શકો. રેટ કે એટલે હંમેશા વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ હોય. કોઈ પણ ચેન્જ રેટ હોય, રેટ ઓફ ચેન્જ એ હંમેશા વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ જ હોય. હું એમ કહું ભાઈ પ્રતિકભાઈ તમારામાં ફેરફાર થઈ ગયો, તમે ધીમે ધીમે હવે મેથ્સના માસ્ટર થઈ ગયા, તો એનો મિનિંગ શું થયો કે ભાઈ 5 વર્ષ પહેલાં જે આવ્યા હોય ત્યારે મેથેમેટિક્સ જે આવડતું હોય એના કરતાં દિવસે દિવસે સુધરતું જાય. હું એમ કહું તમારામાંથી કોઈને ભાઈ તું દુબળો થતો જાય, તું જાડો થતો જાય, તો એ શું હોય મારા મગજમાં? ટાઈમને ધ્યાનમાં રાખીને જ હું વાત કરતો હોઉં ને. એટલે રેટ ઓફ ચેન્જ, તો ચેન્જ હંમેશા વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ હોય. ચેન્જ આપણે કહીએ ને કે આનામાં ચેન્જ આવ્યો, દેટ મીન્સ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો ડિફરન્શિએશન ઓફ એરિયા વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, ડિફરન્શિએશન ઓફ આર સ્ક્વેર વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. પણ આનો મિનિંગ da બાય dr. એટલે તમે કોઈ ડાયરેક્ટ કામ કરી શકો, ટેક્સવાળાએ ડાયરેક્ટ da બાય dr કર્યું કે ચેન્જ ઓફ રેટ ઓફ એરિયા વિથ રિસ્પેક્ટ ટુ રેડિયસ. દેટ મીન્સ તો સીધું આ સ્ટેપ મૂકો તો ચાલે. પાઈ આર સ્ક્વેર, આર સ્ક્વેરનું ડિફરન્શિએશન શું થાય? 2r વિથ રિસ્પેક્ટ ટુ આર હોય. તો હવે તમારે આર ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર હોય ત્યારે એરિયામાં કેટલો ચેન્જ હોય? તો આર ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. તો da બાય dr 2π ઇન્ટુ 5 સેન્ટીમીટર એટલે 10π સેન્ટીમીટર. બરાબર, 10π સેન્ટીમીટર. એટલે એરિયામાં જે ચેન્જ આવશે એ કેટલો ચેન્જ થશે? તો કે આર ઇક્વલ ટુ 5 હોય જ્યારે 10π, બરાબર. બીજો ક્વેશ્ચન શું છે? તો કે એરિયા કેટલો થઈ જાય? da by dr 10π. Thus the area of the circle is changing at the rate of 10π centimeter square per second.
એટલે એ આમ કહેવા માગે dA બાય dt 10 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. એરિયા છે એ સેન્ટીમીટર સ્ક્વેરમાં હોય ને ટાઈમ છે સેકન્ડમાં. તો 10 પાઈ સેન્ટીમીટર એવું આપણે જે કહીએ એ રેટ ઓફ ચેન્જ ઓફ એરિયા વિથ રિસ્પેક્ટ ટુ રેડિયસ. તો 10 પાઈ સેન્ટીમીટર કહીએ પણ વિથ રિસ્પેક્ટ ટુ એ વિથ રિસ્પેક્ટ ટુ રેડિયસ છે. વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કહેવું હોય તો શું થાય? તો કે 10 પાઈ બરાબર. અહીંયા dA બાય dt ઇક્વલ ટુ 2 પાઈ r ઇન્ટુ dr બાય dt. તો dA બાય dt કહેવું હોય તો તમારે આ થશે. Second illustration. The volume of cube is increased at the rate of 9 cubic centimeter per second. Volume of cube is increased. Volume of cube. Cube means આપણે જે ડાઇસ કહેતા હોય પ્રોબેબિલિટીમાં એની જેવી વાત છે બરાબર. ગુજરાતીમાં આપણે 500 કહીએ બરાબર. બધી સાઈડથી સ્ક્વેર હોય. ઉપર સ્ક્વેર, નીચે સ્ક્વેર, ચારેય સાઈડ સ્ક્વેર. એટલે એનું વોલ્યુમ કહેવું હોય તો શું થાય? તો કે ભાઈ એક્સ ઇન્ટુ એક્સ ઇન્ટુ એક્સ. લેન્થ, બ્રેથ અને હાઇટ ત્રણેય ઇક્વલ જ હોય. એટલે વોલ્યુમ કેવું હોય? તો વોલ્યુમ એટલે એક્સ ક્યુબ કહીએ કંઈ. dV બાય dt તમને આપ્યું છે એ લોકોએ. જો આમાં શું આપ્યું છે ને શું ફાઇન્ડ કરવાનું એ જ મેઇન વાત છે. ફોર્મ્યુલા તો તમારે 9, 10 સ્ટાન્ડર્ડ તમારું સારું હોય તો ફોર્મ્યુલા તમને આવડતા હોય મોટા ભાગના. ન આવડતો એ શીખી લેવાના ને આજથી યાદ રાખી લેવાના. વોલ્યુમ ઓફ ક્યુબ is increasing at the rate 9 cubic centimeter per second. 9 cubic centimeter per second. આનો મિનિંગ શું થયો? 1 સેકન્ડમાં 9 સેન્ટીમીટર ક્યુબ જેટલું ઇન્ક્રીઝ થાય. શું? તો કે વોલ્યુમ. ક્યુબનું વોલ્યુમ છે એ 1 સેકન્ડમાં 9 ક્યુબિક સેન્ટીમીટર. એનો મિનિંગ એવો થયો એક્સમાં ઇન્ક્રીઝ થતું હશે ને. આ સાઈડ એક્સ, આ સાઈડ એક્સ ને આ એક્સ બરાબર. ત્રણેય સાઈડ એક્સ ઇન્ક્રીઝ થાય તો એનો મિનિંગ એવો થયો ક્યુબ છે એ ધીમે ધીમે મોટો થતો જાય છે. એટલે એનું વોલ્યુમ ઇન્ક્રીઝ થતું જાય છે. વોલ્યુમનો ઇન્ક્રીઝિંગ રેટ આપ્યો છે તમને એ લોકોએ. શું આપ્યો? 9 ક્યુબિક સેન્ટીમીટર પર સેકન્ડ. તો ફાઇન્ડ શું કરવાનું છે? હાઉ ફાસ્ટ ધ સરફેસ એરિયા is increased when the length of cube is 10 centimeter. એટલે સરફેસ એરિયાને આપણે એસ કહીએ તો એસનું ઇન્ક્રીઝિંગ રેટ આપણે ફાઇન્ડ કરવાનું છે. ds બાય dt. એક્સ ઇક્વલ ટુ લેન્થ કેટલી હોય ત્યારે કીધું છે? એક્સ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. એક્સ 10 સેન્ટીમીટર. તો સરફેસ એરિયા, જો ઘણાને વોલ્યુમ ને સરફેસ એરિયામાં એમ જ તે ખબર ન હોય તો વોલ્યુમ મીન્સ હું એમ કહું કે સપોઝ આમાં કોઈ આપણે વોટર છે કે અથવા તો કોઈ પણ સોલિડ પાર્ટ હોય, કાંઈ ઘઉં ભર્યા છે કાંઈ પણ, તો એનું જે આપણે જથ્થો કહીએ ને ધેટ ઇઝ વોલ્યુમ. તો વોટ ઇઝ સરફેસ એરિયા? સરફેસ એરિયા એટલે શું? તો કે જે આપણે જે પતરાનો ક્યુબ બનાવ્યો હોય એ પતરાની શીટ હોય એનો એરિયા હોય. કેટલું પતરું જોતું હોય આપણે બરાબર, આપણે એ કેટલાની શીટ જોતી હોય ધેટ ઇઝ સરફેસ એરિયા બરાબર. તો કે ભાઈ નીચે કેટલું જોશે? તો કે એક્સ સ્ક્વેર. ઉપર એક્સ સ્ક્વેર, સાઈડમાં એક્સ સ્ક્વેર, આ સાઈડમાં એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર. તો કેટલી વાર એક્સ સ્ક્વેર આવશે? ઉપર, નીચે અને ચાર સાઈડ આવ. તો એનો મિનિંગ એવો થયો સરફેસ એરિયા કહેવો હોય તો શું થાય? સરફેસ એરિયા ઓફ ક્યુબ 6x².
આને સરફેસ એરિયા કહેવાય. બહારની સાઈડ આપણે કલર કરવો હોય તો આપણે શું કરશું તો કે સરફેસ એરિયા ઉપર કરશું. અને વોલ્યુમ શું છે તો કે અંદર જે કાંઈ મટીરિયલ છે એને વોલ્યુમ કહેવાય, બરાબર. એ જથ્થાને એમાં ઇન્ક્રીઝિંગ થાય છે એવું કીધું કે 9 ક્યુબિક સેન્ટીમીટર, 1 સેકન્ડમાં 9 ક્યુબિક સેન્ટીમીટર જેટલું ઇન્ક્રીઝ થાય. તો એનો મિનિંગ એવો થયો એક્સ ઇન્ક્રીઝ થતો હોય તો જ વી ઇન્ક્રીઝ થાય ને. dx બાય dt આપણી પાસે નથી, બરાબર. dx બાય dt આપણી પાસે નથી, પણ dx બાય dt ફાઇન્ડ કરવું હોય તો મળે ખરું? તો કે હા, આના ઉપરથી આપણે ફાઇન્ડ કરી શકીએ. તો કે dv બાય dt ઇક્વલ ટુ 3x² ઇન્ટુ dx બાય dt. આપણે ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. dv બાય dt તમારી પાસે છે 9 ક્યુબિક સેન્ટીમીટર, 3x એ તમારી પાસે છે, dx બાય dt નથી. તો એનો મિનિંગ એવો થયો 3/100 થશે dx બાય dt. એનો યુનિટ કહેવો હોય તો સેન્ટીમીટર પર સેકન્ડ. એટલે એક્સમાં જે ઇન્ક્રીઝિંગ થતું હશે એ 1 સેકન્ડમાં 3/100 સેન્ટીમીટર પર સેકન્ડ. એટલે 1 સેકન્ડમાં 3/100 સેન્ટીમીટર જેટલું એક્સ ઇન્ક્રીઝ થતો હોય. તો સરફેસ એરિયામાં ચેન્જ આવશે. તો કે સરફેસ એરિયામાં શું ચેન્જ આવે તો કે ds બાય dt. તો 6x² શું થાય તો કે 2x dx બાય dt. તો 6 ઇન્ટુ 2 એટલે 12 ઇન્ટુ 10 ઇન્ટુ 3/100, બરાબર. તો આ કેન્સલ થશે. 36/10 એટલે 3.6 અને સરફેસ એરિયાનો સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. ds બાય dt 1 સેકન્ડમાં 3.6 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઇન્ક્રીઝ થાય. ડિક્રીઝ હોય તો ડિક્રીઝ થાય, બરાબર. આ ઇન્ક્રીઝિંગની વાત છે. તો 3.6 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. થર્ડ ઇલસ્ટ્રેશન જુઓ. A stone is disappear into a quiet lake, બરાબર. A stone is dropped into a quiet. એટલે શાંત પાણીમાં આપણે પથ્થર નાખવાનો છે, લેકમાં પથ્થર નાખી દેવાનો છે. એન્ડ વેવ્સ મૂવ્સ ઇન સર્કલ. એટલે ઓલા કુંડાળા થાય ને આપણે જેને વમળ કહીએ, તો એ સર્કલ છે એ સર્કલ શેપમાં હોય, ધીમે ધીમે મોટું બધા, બરાબર. બધાએ જોયું હોય નાનપણમાં, બરાબર. લેકમાં જાઓ એટલે તમે આવો શાંત પાણી હોય એટલે પથ્થરો નાખો એટલે કુંડાળા થાય, જેને આપણે ગુજરાતીમાં વમળ કહીએ, બરાબર. તો એનું સર્કલ છે એની ઇઝ સ્પીડ ઓફ મૂવ ઇન સર્કલ એટ એ સ્પીડ ઓફ 4 સેન્ટીમીટર પર સેકન્ડ. એટલે એનો મિનિંગ dr બાય dt તમને આપી દીધું છે. dr બાય dt શું આપ્યું? 4/4 સેન્ટીમીટર. 4 સેન્ટીમીટર પર સેકન્ડ, બરાબર. ઇન્ક્રીઝ સર્કલ છે એ ઇન્ક્રીઝ થતું જાય. એનો મિનિંગ સર્કલ ઇન્ક્રીઝ થાય મીન્સ રેડિયસ ઇન્ક્રીઝ થાય. તો એનો મિનિંગ એવો થયો કે એનો એરિયા ઝડપથી બદલાઈ જાય. તો એરિયામાં જે ચેન્જ આવે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. શું આપેલું બીજું? એટ ધ ઇન્સ્ટન્ટ વેન ધ રેડિયસ ઓફ circular wave is 10 સેન્ટીમીટર. એટલે r ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર, બરાબર. તો એરિયા ઓફ સર્કલ શું થાય ફોર્મ્યુલા? તો કે એરિયા ઓફ સર્કલ πr², બરાબર. સર્કલનો એરિયાનો ઇન્ક્રીઝિંગ રેટ આપણે ફાઇન્ડ કરો તો dA બાય dt. તો શું થાય? π ઇન્ટુ 2r dr બાય dt. dA બાય dt તમારી પાસે નથી, 2π. r તમારી પાસે 10 છે, dr બાય dt 4 છે, 8 ઇન્ટુ 10 એટલે 80π સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. એરિયામાં જે ઇન્ક્રીઝિંગ થાય
એક સેકન્ડમાં રેડિયસ કેટલી ઇન્ક્રીઝ થાય? 4 સેન્ટીમીટર. તો એરિયા 80 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઇન્ક્રીઝિંગ થાય એક સેકન્ડમાં. બરાબર. એની પછીનો ફોર્થ ઇલસ્ટ્રેશન વાંચો. The length of rectangle is decreased at the rate 3 centimeter per minute and the width y is increasing at rate 2 centimeter per minute. જો કોઈ રેક્ટેંગલ છે એના લેન્થ અને બ્રેથમાં ફેરફાર થાય, એક ઇન્ક્રીઝ થાય ને એક ડિક્રીઝ થાય. ઇન્ક્રીઝિંગ થાય ને, અત્યાર સુધી બધું ઇન્ક્રીઝિંગમાં આવતું હતું એટલે પ્લસમાં બતાવવાનું, ડિક્રીઝિંગમાં હોય તો માઇનસમાં બતાવવાનું. આ રેક્ટેંગલ છે. કોઈ એની સાઈડ એક્સ અને બીજી સાઈડ વાય. એક્સમાં જે ડિક્રીઝિંગ છે એ રેટ આપ્યો છે તમને. કેટલો આપ્યો છે? 3 સેન્ટીમીટર પર મિનિટ. એટલે dx બાય dt 3 સેન્ટીમીટર પર મિનિટ. ડિક્રીઝિંગ છે એટલે માઇનસમાં કહીએ. વિથ એટલે વાય છે ઇન્ક્રીઝ થાય એ 2 સેન્ટીમીટર પર મિનિટ. dy બાય dt 2 સેન્ટીમીટર પર મિનિટ. બરાબર. x equal to 10 centimeter, y equal to 6 centimeter. Find the rates of change of પહેલું પેરીમીટર છે અને બીજો એરિયા. x equal to 10 સેન્ટીમીટર હોય, y છે એ y equal to 6 સેન્ટીમીટર હોય. તો પહેલી વાત પેરીમીટરની છે. ડીપી બાય ડીટી પી પેરીમીટર કહીએ તો પેરીમીટર ઓફ રેક્ટેંગલ મીન્સ ચારે સાઈડનો ટોટલ. તો એક્સ પ્લસ વાય પ્લસ એક્સ પ્લસ વાય એમ જ થશે ને. એટલે 2 ટાઈમ્સ એક્સ 2 ટાઈમ્સ વાય પેરીમીટર ઓફ રેક્ટેંગલ. તો પેરીમીટરમાં જે ચેન્જ આવશે એને આપણે ડીપી બાય ડીટી એમ કહેશું. તો 2 ઇન્ટુ ડીએક્સ બાય ડીટી પ્લસ ડીવાય બાય ડીટી. તો ડીએક્સ બાય ડીટી તમને કેટલા આપ્યા? -3. અને આ 2 આ છે એ 2 આપે છે. આ ડિક્રીઝ થાય છે અને વાય ઇન્ક્રીઝ થાય છે. તો એનો મિનિંગ એવો થયો -1 ઇન્ટુ 2 એટલે -2 સેન્ટીમીટર પર મિનિટ. તો પેરીમીટરમાં ડિક્રીઝ રેટ 2 સેન્ટીમીટર. જો હવે અહીંયા એક ધ્યાન રાખજો બરાબર. એણે શું કીધું છે? ફાઇન્ડ ધ રેટ ઓફ ચેન્જ. રેટ ઓફ ચેન્જ નેગેટિવ આવ્યો, ધેટ મીન્સ ઇટ ઇઝ ડિક્રીઝિંગ. તો ફાઇન્ડ ડિક્રીઝિંગ રેટ કે ને, બરાબર. Therefore, decreasing rate of perimeter of rectangle is 2 centimeter per minute. જો આ લખો જ્યારે પ્લસ જ લખવાનું. MCQમાં બધાને પ્રોબ્લેમ ક્યાં થાય? ફાઇન્ડ ધ રેટ એમ કહે તો માઇનસ બતાવવાનું. કેમ કે માઇનસ છે એવું ઇન્ડિકેટ, રેટ છે એ નેગેટિવ છે એવું ઇન્ડિકેટ કરે કે ડિક્રીઝિંગમાં છે. એટલે ડિક્રીઝિંગ રેટ શું થાય? તો કે 2 સેન્ટીમીટર પર મિનિટ. આમાં પછી નેગેટિવ નહીં આપવાનું. ફાઇન્ડ ધ રેટ તો નેગેટિવ. એટલે નેગેટિવ અને પોઝિટિવ સાઇન છે ઇન્ક્રીઝિંગ ને ડિક્રીઝિંગ. પોઝિટિવ હોય તો ઇન્ક્રીઝિંગ છે, નેગેટિવ હોય તો ડિક્રીઝિંગ છે. તો ફાઇન્ડ ડિક્રીઝિંગ રેટ કહે તો તમારે શું કહેવાનું? 2 સેન્ટીમીટર. સેકન્ડ ક્વેશ્ચન એનો શું છે જુઓ. એરિયામાં પૂછ્યું છે, ડીએ બાય ડીટી પૂછ્યું છે. સેકન્ડ ક્વેશ્ચન એરિયા માટેનો છે. તો એરિયા ઓફ રેક્ટેંગલ તો એક્સ ઇન્ટુ વાય. તો ડીએ બાય ડીટી મલ્ટિપ્લિકેશન રૂલથી કરશું ને. એક્સનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડીએક્સ બાય ડીટી, ત્યારે વાય એઝ ઇટ ઇઝ, પછી એક્સ એઝ ઇટ ઇઝ ને વાયનું
dy/dt. એક્સનું ઇન્ક્રીઝિંગ રેટ dx/dt ત્યારે y એઝ ઇટ ઇઝ, પછી એક્સ એઝ ઇટ ઇઝ અને વાયનું ડિફરન્સ છે. હવે આપણને બધું આપ્યું છે, y છે એ 6 છે, dx/dt -3 છે, x છે એ 10 છે, dy/dt 2 આપ્યું છે. તો -18 + 20 એટલે 2 cm²/min. એટલે એરિયા છે ઇન્ક્રીઝિંગ રેટ ઓફ એરિયા 2 cm²/min. આમાં ઇન્ક્રીઝિંગ થતું હશે, બરાબર. એટ ધીસ પોઝિશન એરિયા ઇન્ક્રીઝિંગ, સ્ટાર્ટિંગમાં એરિયા ઇન્ક્રીઝિંગમાં હોય, પછી ડિક્રીઝિંગ એક વખત થાય, પણ અત્યારે આ જે પોઝિશન આપી છે એમાં પ્લસ આવ્યો, -18 + 20 એટલે +2. એટલે પેરીમીટર છે એ ડિક્રીઝિંગમાં છે અને એરિયા ઇન્ક્રીઝિંગ રેટ ઓફ એરિયા 2 cm²/min. નેક્સ્ટ ક્વેશ્ચન, સમ નંબર 5th. બરાબર. જો પેલા ક્વેશ્ચન રીડ કરી લ્યો એકવાર. C of x 0.005x cube -0.002x square plus 30x plus 5000. The total cost C of x in rupees associated with the production of x unit. An item is given by C of x. Find the marginal cost when x equal to 3 unit. અને આપણે y કહીએ તો dy/dt ફાઇન્ડ કરવાનું. એક્સની કઈ પોઝિશન આપી છે? 3 યુનિટ્સ. અને MC કહીએ કંઈ. જો આવું કોમર્સમાં વધારે આવે, આપણા સાયન્સ કરતાં કોમર્સનો સમ કહીએ કાંઈ. કોમર્સમાં આગળ તમે સ્ટડી કરો ને ત્યારે મેનેજમેન્ટને લગતું CA, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કોસ્ટિંગ આવે, WC ને એવા કોર્સ આવે, ICW. તો એવા બધા કોર્સમાં કોસ્ટિંગ અને બરાબર માર્જિન કોસ્ટ ને એ બધું બતાવવાનું આવે. ત્યારે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવના યુઝથી બધા સમ સોલ્વ થાય. તો તમને તો ઇક્વેશન જ આપી દીધું છે. એક્સ છે એ યુનિટ છે, તો માર્જિનલ કોસ્ટ 3 યુનિટ્સ માટે એમ આ જનરલ ઇક્વેશન છે. એક્સ વેરિયેબલ ફોર્મમાં છે. કોઈ વસ્તુ તમે વિચારો ઓછી ક્વોન્ટિટીમાં બનાવવાની હોય તો કોસ્ટલી હોય. જેમ ક્વોન્ટિટી વધે, હું એમ કહું કે કાંઈક શૂઝ બનાવતી કોઈ કંપની હોય તો તમે એને એમ કહો કે 5 પેર શૂઝ, 5 જોડી આપણે બૂટ બનાવવા છે, તો તમે ઓર્ડર આપો, બનાવી તો દે, પણ એ કોસ્ટ આવે. 5ને બદલે તમે 50 બનાવવાનું કહો તો એ કોસ્ટ નીચે આવશે. 50ને બદલે 500 બનાવવાનું કહો તો એની કરતાં કોસ્ટ નીચે આવશે. એટલે એક્સ છે એ ઇન્ક્રીઝ થાય તો માર્જિનલ કોસ્ટ છે એ ડિક્રીઝ થાય. બરાબર. અમુક વસ્તુ છે, જો દાખલા તરીકે કંપની એમ કે ભાઈ અમને 5000 તો અમારે, તમે એક પેર શૂઝ કહો કે 2 પેર કહો કે 50 પેર કહો, અમારે 5000 રૂપીસ તો
કોસ્ટ થાય જ છે. એક્સ 0 હોય ને તોય તમે વિચારો આ 5000 તો રહેશે જ. એ કોસ્ટમાં કાંઈ ફેરફાર ન થાય. દાખલા તરીકે હું એમ કહું કે અત્યારે સ્ટુડન્ટ એકેય નથી તો ફેન ને 2 લાઇટ શરૂ છે. હવે ધારો કે 5 સ્ટુડન્ટ બેઠા હોય તો આટલો તો ખર્ચો આવવાનો જ ન હોય તો એટલો ખર્ચો આવવાનો. અમુક છે એ સ્ટુડન્ટના પ્રપોર્શનલમાં હોય, બરાબર. ધારો કે આ રૂમમાં છે એ 5 ફેન છે અને 4 લાઇટ છે કે એસી છે, બરાબર. તો એસીમાં 5 જણા બેઠા હોય કે 15 બેઠા હોય, ખર્ચ ફિક્સ જ હોય કે એક હોય. અને અમુક છે એ સ્ટુડન્ટના પ્રપોર્શનલમાં હોય કે ભાઈ શરૂઆતના 2 ફેન ચાલુ રાખ્યા 10 જણા હોય તો, પણ 25-50 થઈ ગયા તો બધા ફેન ચાલુ રાખવા પડે. તો અમુક જે કોસ્ટ છે એ સ્ટુડન્ટના પ્રપોર્શનલમાં હોય ને અમુક છે એ ફિક્સ જ હોય કે ભાઈ વોચમેન છે તો એને સ્કૂલવાળાએ સેલરી આપવાનો જ છે, તમે આવો કે ન આવો, બરાબર. એનું સેલરી ફિક્સ જ હોય. આ એની જેવી વાત છે, બરાબર. તમે એક્સરસાઇઝમાં આપ્યા છે થોડાક સમ. તો આને વાય કહી દઈએ તો dy/dx એવું કહીએ અથવા dc/dx એમ કહો તોય ચાલે, બરાબર. અને સી કહી દો તોય ચાલે અથવા c'(x). ટૂંકમાં ડિફરન્શિએશન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો 0.005 ઇન્ટુ x³ 3x² -0.002 x² 2x 30x 1 અને 5000 0 રહેશે. એક્સ તમને 3 યુનિટ આપ્યા છે એટલે એક્સની જગ્યાએ તમારે 3 મૂકી દેવાના છે એટલે 9 થઈ જશે. 0.004 ઇન્ટુ 3 +30 જે કેલ્ક્યુલેશનથી આવે એ એનો આન્સર થઈ ગયો, બરાબર. $30.015 એટલા રૂપીસ. રિક્વાયર માર્જિનલ કોસ્ટ છે એ 30.02 એમ એ કહીએ કહો એપ્રોક્સિમેટલી 30.02 ₹30.02 આટલા રૂપીસ માર્જિનલ કોસ્ટ આવી કહેવાય. એટલે કંપનીને તમે 3 કોઈ યુનિટ, એટલે મેં શૂઝની વાત કરી તો 3 પેર ઓફ શૂઝ, બરાબર, 3 પેર શૂઝ તમે ઓર્ડર કરો તો તમારા માર્જિનલ કોસ્ટ એટલું આવશે ₹30.02, બરાબર. એટલે 30.02 આમ 30.015 એવું આવ્યું, બરાબર. પણ પછી આપણે આમ ડિજિટમાં મૂકી દઈએ. હવે આ જેમ માર્જિનલ કોસ્ટ એટલે ખર્ચની વાત છે, એમ રેવન્યુ એટલે ઇન્કમની વાત એ હોય તો એના માટેનું એ લોકોએ તમને આવું ઇક્વેશન આપ્યું છે. 6 સોલ્વ એક્ઝામ્પલ 6 રીડ કરો. r of x to 3x² plus 36x plus 5. The total revenue in rupees received from the sale of x unit of the production is given by r of x. Find the revenue x equal to 5. x equal to 5 dr/dx આપણે ફાઇન્ડ કરવાનું અથવા r'(x) એમ એ કહીએ કે માર્જિનલ રેવન્યુ માર્જિન, બરાબર. જેમ કોસ્ટ હોય એમ રેવન્યુ એટલે આવક, બરાબર. અમુક વ્યક્તિને એવું હોય કે રોજ દિવસ ઉગે ને એટલે અમુક આવક ફિક્સ જ હોય, ફિક્સ ડિપોઝિટ મૂકી હોય, અમુક જગ્યાએથી રેન્ટ આવતું હોય તો એ કાંઈ દિવસમાં કરે કે ન કરે અમુક આવક એની ફિક્સ જ હોય.
અને અમુક એ બિઝનેસ કરે એના પ્રપોર્શનલમાં હાલતી હોય, બરાબર. એ રીતે આપણું રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, આવક ખાતું છે, બરાબર. તો એને અમુક વસ્તુ ફિક્સ આવક જ આવતી હોય, બધા રિટર્ન ભરતા જ હોય. અમુક છે એ લોકો સર્ચ કરે. રેડ પિક્ચર જોયું છે તમે બધાએ, તો કેટલી બધી બ્લેક ઇન્કમ, બ્લેક મની હોય એ બહાર પડે. તો અમુક બાબત એવી હોય કે બધા વ્યવસ્થિત ભરતા જ હોય, ને અમુક છે એ વર્ક ઉપર આધાર રાખે. આમાં યુનિટની વાત કરી છે, X = 5 યુનિટ હોય, X 0 હોય તો 5 તો છે જ, 5 રૂપીસ તો મળે જ છે. X 0 હોય તો 5 રૂપીસ મળે છે. X જેમ ઇન્ક્રીઝ થાય એમ રેવન્યુ ઇન્ક્રીઝ થાય, એવી વાત છે. એમ જેટલા વ્યક્તિઓ વધારે ટેક્સ ભરે એમ વધારે ઇન્કમ થાય. તો R'(X) અથવા મેજર રેવન્યુ R'(X) કયો અથવા DR/DX કયો, અથવા આને Y કયો તો DY/DX એમ કહીએ કહો. તો શું થાય X નું? તો કે 2X, 36 X નું 1 થઈ જાય. X 5 હોય, X = 5 રૂપીસ,